નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 1 વૈષ્ણવજન કાવ્યની મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનું છે. પસંદ આવે તો તમારે લાઈક પણ કરવાનું છે. તો વિભાગ નંબર 2 છે નરસિંહ મહેતાનું કયું પદ ગાંધીજીને અતિ પ્રિય હતું? તો નરસિંહ મહેતાનું વૈષ્ણવજન ગાંધીજીને અતિ પ્રિય હતું પાઠના આધારે છે મિત્રો. ગુજરાતી સાહિત્યમાં આદિકવિનું બિરુદ કોને મળેલું છે? તો આદિકવિનું બિરુદ નરસિંહ મહેતાને મળેલું છે. વૈષ્ણવજન કોને વંદન કરે છે? વૈષ્ણવજન સકળ લોકોને વંદન કરે છે. પ્રશ્ન નંબર 4 છે કવિએ વૈષ્ણવજન ચારિત્ર્ય માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? વૈષ્ણવજન ચારિત્ર્ય માટે કાચ શબ્દ પ્રયોજ્યો છે. પ્રશ્ન નંબર 5 છે નરસિંહ માતા કોને ધન્ય માને છે? નરસિંહ મહેતા વૈષ્ણવજનની માતાને ધન્ય માને છે. પ્રશ્ન નંબર 6 છે વૈષ્ણવજનને મન કોણ માતા સમાન છે? વૈષ્ણવજન અને પરસ્ત્રી માતા સમાન હોય છે. પ્રશ્ન નંબર 7 છે વૈષ્ણવજન કઈ વાતનું અભિમાન કરતો નથી? તો વૈષ્ણવજન બીજાના દુઃખ ઉપકાર કરે છતાં અભિમાન કરતો નથી. પ્રશ્ન નંબર 8 છે વૈષ્ણવજન જીવનમાં જીભનો શું ઉપયોગ કરે છે? તો વૈષ્ણવજન જીવનમાં જીભનો સાચું બોલવા માટે ઉપયોગ કરે છે. વૈષ્ણવજનનું મન શામાં વેપાયેલું રહેતું નથી? વૈષ્ણવજનનું મન મોહ માયામાં વેપાયેલું રહેતું નથી. સકળ લોકોમાં કોણ તીર્થ સ્વરૂપ છે? સકળ લોકોમાં વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ છે. મોહ માયા કોને સ્પર્શી શકતા નથી? તો મોહ માયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી. કોના દર્શન માત્રથી 71 કુળ તરી જવાય છે? વૈષ્ણવજનના દર્શનથી માત્રથી 71 કુળ તરી જવાય છે. ત્યારબાદ 3-4 વાક્યનો પ્રશ્ન તમે મિત્રો અહીંયા જોઈ શકો છો, જેનો તમારે જવાબ વ્યવસ્થિત રીતે વિડીયો સ્ટોપ કરી અને લખવાના રહેશે. ત્યારબાદ કાવ્ય પંક્તિનો ભાવાર્થ છે એ પણ મિત્રો વ્યવસ્થિત તમારે લખવાનો રહેશે. પ્રશ્ન નંબર 3 તમે જોઈ શકો છો મિત્રો, બહુ સરસ રીતે અહીં લખેલું છે એમ એ તમારે ખાસ લખવાનું થશે. વ્યાકરણ વિભાગ છે. સાચી જોડણી છે દ્રષ્ટિની સાચી જોડણી દેખી શકો છો મિત્રો, દ્રષ્ટિ. જીહવાની સાચી જોડણી તમે જોઈ શકો છો, જીહવા. વિવત્તા એટલે વ્યાપ થશે બાળકો. નિસ્વત્તા ચલ નિશ્રલ થશે. નિર્મળ નિર્વત્તા મળ. વૈષ્ણવજનનો કર્મધારય સમાસ છે. પરધન એટલે તત્પુરુષ સમાસ છે. નિર્મળ એટલે બહુવ્રીહી સમાસ છે. કામક્રોધ એટલે દ્વંદ્વ સમાસ છે. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે શોધો. લોભી એટલે પર પ્રત્યય છે. ઉપકાર એટલે પૂર્વ પ્રત્યય છે. પરાય એટલે પર પ્રત્યય છે. નિર્મળ એટલે પૂર્વ પ્રત્યય છે. પ્રશ્ન નંબર 6 સમાનાર્થી શબ્દો. નિંદા એટલે વગોવણી કરવી. કપટ એટલે છળ પ્રપંચ છે. વૈરાગ્ય એટલે અનાસક્તિ છે. ઉપકાર એટલે કલ્યાણ છે. પ્રશ્ન નંબર 7 છે વૈષ્ણવજન એક જાતિવાચક સંજ્ઞા છે. તૃષ્ણા એટલે ભાવવાચક સંજ્ઞા છે. લોક એટલે સમૂહવાચક સંજ્ઞા છે. તીર્થ એક જાતિવાચક સંજ્ઞા છે. મિત્રો અહીંયા પંક્તિ આપેલી છે તો જોઈ શકો છો, એનો અત્યાનુપ્રાસ અલંકાર થાય છે. રૂઢિપ્રયોગ છે. તાળી લાગવી એટલે લગ્ની લાગવી. 71 કુળ તારવડે બધા વડવાઓનો ઉદ્ધાર કરવો. પ્રશ્ન નંબર 10 છે લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ વનલોભી. સૌની તરફ જોનાર સરખી દ્રષ્ટિ એટલે સમદ્રષ્ટિ. સંસાર પ્રત્યે રાગ કે આસક્તિ ન હોવા તે વૈરાગ્ય. પ્રશ્ન નંબર 4 છે એવી પવિત્ર જગ્યા જે યાત્રા માટે જાણીતી છે, તીર્થ. પ્રશ્ન નંબર 11 છે વિરુદ્ધાર્થી શબ્દ લખો. પરાય એટલે પોતીકી. નિંદા એટલે વખાણ. નિર્મળ એટલે મલિન. અસત્ય એટલે સત્ય. દર એટલે ઢીલું. વનલોભી એટલે લોભી. અર્થ છે ઉપકાર એટલે ભલું કરવું તે. ઉપકાર. અપકાર એટલે અનુપકાર. નિંદવું એટલે નિંદા કરવી. નિંદવું એટલે ઘાસ દૂર કરવું. બીજો અર્થ દર્શાવવાનો થાય છે. તળપદા શબ્દો તોય એટલે તો પણ. આણે એટલે લાવે. કાચ એટલે કાચડી. ઝાલે એટલે પકડે. ભણે એટલે કહે. કે નહીં એટલે કોઈ નહીં. વિશેષણ શોધવાનું છે. કુલ 71 તાર્યારે 71 એક સંખ્યાવાચક છે. પરધન નવ ઝાલે હાથ રે નવ કિદે વિશેષણ છે. દ્રષ્ટિ દ વત્તા રૂ વત્તા સ વત્તા ટ વત્તા એ મિત્રો ખાસ કોડા કરવાના રહેશે, આ ધ્યાન રાખીશું. જે વ્યંજન છે બાળકો. તૃષ્ણા
સ વત્તા રૂ વત્તા સ વત્તા ણ વત્તા આ વિષ્ણુ વ વત્તા એ વત્તા સ વત્તા અ વત્તા ણ વત્તા અ વત્તા વ. મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને ખાસ લાઈક કરજો. ચેનલ પર મિત્રો નવા હોય તો ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને અમારા આવનાર વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ બાળકો તમને મળતી રહે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.